કર્મકાંડની પૂજા પદ્ધતિ નામ કમાવવા માટે કે પ્રતિષ્ઠા મેળવવા માટે ક્યારેય હોતી નથી. કર્મકાંડની પદ્ધતિ પરમાત્માની પ્રસન્નતા માટે, ભાગ્યોદય માટે અને એ પરમ ચેતનાની પ્રસન્નતા થાય તો આપણી આત્મા જે અંતરાત્મા છે એને રાજીપો થાય અને કર્મકાંડના માધ્યમથી પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય. કર્મકાંડ પ્રતિષ્ઠા માટે નથી હોતું. કર્મકાંડ કોઈ પર્સનલ વ્યક્તિ માટે પણ હોતું નથી. કર્મકાંડ અનેક લોકોને આજીવિકા આપે છે. બ્રાહ્મણ આપણે ત્યાં કર્મકાંડની વિધિ કરવા માટે આવે તો ફૂલવાળા કમાય, છાણા લાકડાવાળા કમાય, ઘી વેચવાવાળો કમાય, દૂધની ડેરીવાળો કમાય, વસ્ત્ર વહેંચવાવાળો પણ કમાય. કેટલા લોકોને રોજગાર મળે છે. કર્મકાંડની પદ્ધતિ બધાના વિકાસ માટે છે. કર્મકાંડની પદ્ધતિ દેવતાઓની પ્રસન્નતા માટે છે. કર્મકાંડની પદ્ધતિથી આપવાની ભાવના જાગે, દાન કરવાની વૃત્તિ જોડાય એટલા માટે હોય છે.